તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમને ગુજરાતી સ્ટાઇલ થેપલા બનાવતા શીખવાડીશ। તેના માટે તમારે સામગ્રી જોશે લસણની પેસ્ટ, ચણાનો લોટ, ધાણા ભાજી, મેથી અને ઘઉંનો લોટ। તો હાલો આપણે હવે લોટ બાંધીએ। ચાલો તો મેં અહીંયા 1 વાટકા જેટલો લોટ લીધો છે ઘઉંનો, એ નાખી દઈએ। પછી ધાણા ભાજી, તમે ધાણા ભાજી નાખી શકો છો, ન નાખ્યું હોય તો કંઈ વાંધો નહીં। પછી મેથી નાખી દેશું। તમે આને કટ કરીને નાખજો, મેં પણ કટ કરી લીધી છે। પછી તમને ભાવતા હોય તો હળદર નાખી શકો છો, નકર તમે આને સ્કીપ કરી શકો છો। પછી થોડુંક ધાણા જીરું, અને ચાહો તો તમે ચટણી નાખી શકો છો, નકર તમારી ઈચ્છા। થોડીક લસણની પેસ્ટ લીધી છે મેં, અને અહીં હું 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશ। તો અહીં 1 ચમચ જેટલું તેલ નાખીશું, અને હવે આપણે ડો બાંધી લેશું। ચાલો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી તેલ નાખી અને મસળી દઈશું સરખી રીતે। તો આપણો લોટ સરખી રીતે મસળાઈ ગયો છે। હવે આપણે આમાંથી લોટલી થેપલા બનાવી લેશું। તો ગાઈઝ, મેં લોટમાંથી 6 લુવા તૈયાર કરી લીધા છે। તો 1 કપમાંથી તમારી 6 લોટલી થશે, અને હું આગળ મીઠું નાખતા ભૂલી ગઈ હતી, તો એ મેં વચમાં નાખી દીધું હતું। ચાલો હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ। તો અહીં મેં 1 લુવો લઈ લીધો છે, તેને ઘઉંમાં લોટમાં ડીપ કરશું, અને હવે એને ઘડીશું આપણે। વચ્ચે વચ્ચે એવું લાગે તો ચોટતો હોય તો તમે ઘઉંના લોટમાં ડીપ કરી શકો છો, અને આપણે ધીરે ધીરે એને શેકી લઈશું। મેં એવા ગેસ ઉપર તવી મૂકી દીધી છે હાઈ ફ્લેમ ઉપર, એટલે એ ગરમ થઈ જાય પછી હું મારા થેપલામાં શેકી લઈશ। ચાલો હવે આપણે થેપલા શેકી લઈશું તવી ઉપર। આપણે એને એક સાઈડથી 2-3 મિનિટ શેકાવા દઈશું, પછી આપણે એને ફેરવીશું। તો હવે આપણે આમાં સહેજ તેલ ચોપડીશું, તમારી ઈચ્છા હોય તો તમે ચોપડી શકો છો। તો અહીં મેં વધારે તેલ ચોપડ્યું છે એટલે મજા આવે। એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે આને કાઢી લઈશું। તો મારે સરખી રીતે શેકાઈ ગયા છે। હવે આને એક ડીશમાં કાઢી લેશું જલ્દી। તો અહીં હવે મેં બીજી રોટલી તૈયાર કરી છે। આમ તમે બધી રોટલી વણી લેશું। તો ગાઈઝ, મેં અહીં મારા થેપલા તૈયાર કરી લીધા છે। તમે આને કેચઅપ અને છાશ સાથે ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।